એટલે આ બેચની અંદર અમે એવી ટ્રાય કરશું કે રેવન્યુ, તલાટી અને સીસી નું લેવલ જળવાઈ રહી અને તમારે એની જ નોટ્સ બનાવવાની રહી. હવે નોટ્સ કેવી રીતના બનશે એ ધ્યાનથી સાંભળી લેજો. તમારે એક નોટ્સ લેવાની હોય, દાખલા તરીકે બ્લેન્ક નોટ્સ તમે લઈ લીધી, બ્લેન્ક નોટ્સ લેવાની. બ્લેન્ક લો કે લાઇનિંગ વાળી લો કોઈ ફરક નથી પડતો. જે લોકો સીસી ની પ્રિપેરેશન કરે છે ને એ લોકો લાઇનિંગ વાળી નોટ્સ યુઝ કરી શકે. બાકી બ્લેન્ક નોટ્સ લો ને તો વધારે સારું. એનો 60% એરિયા અને 40% એરિયા દરેક પેજ પર લાઇન ડ્રો કરી દો. લાઇન ડ્રો કર્યા પછી શું કરવાનું છે, જે બાબત અમે તમને ક્લાસમાં લખાવીએ એ લખવાની આ 60%માં, અને પછી આનું સિનોપ્સિસ તમારે બાજુમાં લખવાનું. દાખલા તરીકે અહીંયા કોઈ ટોપિક લખાયો આખો, તો એનું સિનોપ્સિસ ક્યાં લખવાનું? બાજુમાં. આનું ટૂંકું લખાણ. આમાં બધી અગત્યની વસ્તુઓ જ હશે અને એમાંથી નહીં ટૂંકું લખાણ તમારે બાજુમાં લખવાનું. પહેલા આ વાંચવાનું 2-3 વાર અને પછી જ્યારે તમે પરીક્ષાના મોડમાં જાઓ ને ત્યારે આ વાંચવાનું. તમે સેલ્ફે કરી શકો છો. બુક્સમાં તમને શું તકલીફ થશે ખબર? કે છેલ્લે તમે અગર બુક્સનો થપ્પો કરશો ને તો રિવિઝન નહીં કરી શકો, જોઈને જ તમને તણાવ આવશે. એટલે ફર્સ્ટ થિંગ તમારે શું ધ્યાન રાખવાની છે કે સૌથી પહેલા નોટ્સ બનાવવાની છે.